જિલ્લા પંચાયતની સીટની બેઠક તેરવાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જિલ્લા પંચાયત તેરવાડા સીટમાં આવતા ગામોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ પ્રસંગે કીર્તિસિંહ વાઘેલા તેમજ વિવિધ હોદ્દા સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી આ સભાને ખુલ્લી મૂકવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસના કરેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકને ભારતીય જનતા પાર્ટીની સીટ વિજેતા બને તેવી હાકલ કરવામાં આવી હતી। વિશેષમાં આ બેઠકમાં વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનો તેમજ બહેનોએ કોંગ્રેસથી નારાજ થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે કોંગ્રેસમાંથી નીકળીને ભાજપમાં પ્રવેશ કરતા તમામ કાર્યકરોને આવકાર્યા હતા। આ બેઠકમાં વંદે માતરમના નારા સાથે વાતાવરણ બની રહ્યું હતું। ભાજપમાં પ્રવેશ કરતા તમામ કાર્યકરોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। દરેક જણ સાથે મળીને જિલ્લા પંચાયતની તેરવાડા સીટ માટે ભાજપ સાથે વિજય થાય તેવી આશા વ્યક્ત કરી હતી। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા। આજે તેરવાડા જિલ્લા પંચાયત સીટમાં સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના જે ગામડા આવે છે તેની અંદર હદાસભાઈના બોર્ડ ઉપર સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના આગેવાનો કાર્યકરો ના જે તમામ જે કાર્યકરો વધાર્યા છે એમનો મુખ્ય હેતુ કે આપણા બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કાંઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેમાં બહુ બહોળી સંખ્યાની અંદર ઘણા બધા કાર્યકરો વધાર્યા છે। આજે સવારથી ભોજન સાથે એક સરસ મજાનો સંવાદ પણ રાખેલો હતો। આની અંદર આજે તેરવાડા સિવાયના આજુબાજુ ગામડામાંથી ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે એ લોકો કોંગ્રેસમાં કામ કરતા હતા એ લોકોને હવે એવું લાગ્યું કે વિકાસની રાજનીતિમાં હવે પણ અમારે જોડાવવું પડે અને વિકાસની રાજનીતિને ધ્યાને લઈ અને આજે ઘણા બધા તેરવાડાના, ફતેપુરાના, વરસડાના, રોડના, ઈશ્વરવાના, આજુબાજુ નાગપુરા ઘણા બધા ગામડાના યુવાનો આગેવાનો બહોળી સંખ્યાની અંદર આજે અમારા તેરવાડાની પાવન ધરા પર જ્યારે સરસ મજાનો એક ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમમાં જે યોજવામાં આવ્યો હતો તેની અંદર એ પણ જોડાણા છે। ભવિષ્યની અંદર જે કંઈ તાલુકા કે જિલ્લાની સીટનો જે કંઈ ચૂંટણીમાં સીટોમાં તેરવાડા જિલ્લાની સીટ અમે એને બહુમતીથી જીતાડશું એવું પણ અમે અધ્યક્ષ સાહેબને વચન પણ આપેલું છે। ભવિષ્યની અંદર કોઈ પણ ચૂંટણી આવશે અને અમે તેરવાડા જિલ્લા પંચાયત સીટ બહુમતીથી એમને લીડ કાઢી અને જીતાડશું એવી પણ આજે અમે એમને ખાતરી આપી છે। તેરવાડા જિલ્લા પંચાયતની અંદર જે આજે ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષશ્રીના હાજરીમાં જે લોકસભા ક્ષેત્રો કાર્યક્રમ યોજાયો એમાં કુલ કેટલી મહિલા અને કેટલા પુરુષો? આજે આપણા બનાસકાંઠાના એસઓજી અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને જે કાર્યક્રમ યોજાણો એની અંદર આજે લગભગ કાંઈ તો 1000 સંખ્યાની અંદર કોંગ્રેસની અંદર જે કામ કરતા હતા તેવા કાર્યકર્તો, ઘણી બધી મહિલાઓ, ઘણા બધા યુવાનો, પુરુષો આજના આ કાર્યક્રમમાં જોડાણા છે। એ ભવિષ્યની અંદર પણ એમણે એક એવું નક્કી કર્યું છે કે જે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એ અમે સનિષ્ઠ અને નિષ્ઠાથી કામ કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે બહુમતીથી જીતાડશું એ પણ એ લોકોએ આપણને આશા અને ખાતરી પણ આપી છે। તેરવાડા સીટે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, શું કહેશો? તેરવાડા કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ હવે એ ગઢને અમે ખોખરો કરી અને ધ્વસ્ત કરવાની આજે અમે તમામ યુવાનો અમે સાહેબને અમે ખાતરી આપી છે।